શબ્દોના ભરી રે કાગળ ઓરે સખી મારે જાવું પેલે પાર ઓરે સખી મારે જાવું પેલે પાર મારા સાચની જોવી પ્રભા મારું આ સ્વપ્ન ગામડું 60 કિલોમીટર દૂર છે અને ત્યાં પહોંચતા મિનિમમ કલાક સવા કલાક લાગી જાય. સો વોટ યાર, આપણે ટિકિટ લેવાની છે અને વિવેકની ટિકિટ ફાડવાની છે. લેટ્સ ગો યાર. તું પહેલેથી જ બધું નક્કી કરે છે તો પછી અટકી છે શું કામ? તારા લીધે યાર. જો તું સાથ આપે ને તો આ બંદા ક્યાંય ના અટકે. ચાલ તો ચાલ, વાત કરવા માટે અટક નહીં. સાંજે તો આપણે ઘરે પાછા આવી જઈશું. ચાલ ચાલ ચાલ. હા વિવેકભાઈને શોધો છો? અમારા રામદાસજીનો છોકરો. તમને બધું સંભળાય છે એમ જ ને? તો આમ કેમ બોલો છો? સીધે સીધો જવાબ આપો ને. વિવેકભાઈનું નામ તો બહેરા પણ સાંભળી લે, અને એ તો અમારા ગામનો દીકરો છે. પણ આ ચમત્કારિક યુવક વિવેક મળશે ક્યાં? અમારા વિવેકભાઈ કાં તો વેલજીભાઈની વાડીએ હોય, યા તો પછી નાગજીભાઈના ઘરે હોય, નહીં તો પછી દવાખાને હશે. શોધવું પડશે આને. હા, પકડવો પડશે આ વિવેકને. તો ચાલ ચાલ. આપણા ગામના પૂજારીએ મુહૂર્ત કઢાવ્યું હતું. 7 બારનો ઉતારો લઈને જેટલા દલાલો છે એ બધા એક જગ્યાએ ભેગા થવાનું હતું. તો આ લોકો મારી મરજી વિરુદ્ધ ત્યાં ના ગયા. આખા તાલુકાના જેટલા દલાલો છે એ બધા દલાલોને મારી મારીને લાખ કરી નાખ્યા. આજ બાકી હતા ડોક્ટર સાહેબ. જાઓ હવે. કોઈ ક્યાંય નહીં જાય. તમે ત્યાં જ બેઠા રહો. સરકારી દવાખાનામાં ડોક્ટરના હાથમાં આટલા રૂપિયા? શું વાત છે? હા મેડમ, તમે કોણ છો? મેડિકલ સબ ઇન્સ્પેક્ટર. અને આ અમારા સિનિયર ડૉક્ટર યોગિની દેસાઈ, ન્યૂ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર. અહીંયા તમારી તપાસ હેતુ અમે સ્કોડ રચવા આવ્યા છે. અમને જાણ થઈ છે કે અહીંયા ભ્રષ્ટાચાર ચાલે છે ડૉક્ટર. કેમ વિવેકભાઈ મળ્યા કે ના મળ્યા? એ હમણાં જ મંદિર તરફ ગયા, સાથે સરકારી ડોક્ટર પણ હતા. પણ તમે કેમ અહીંયા? ક્યાં જાઓ છો તમે? હવે સંડાટાણું થવા આવ્યું એટલે જેના જેના જનાવર હોય એના ઘરે સુધી પહોંચાડ્યું એટલે આપણે છૂટા. તો આ ગાયો ભેંસો તમારી નથી? મારે હોત તો શું હોત, મારે પણ બૈરું હોત, અને મારે તો ફક્ત 4 જ જનાવર છે, બાકી તો બધા ગામના. તો તમારા લગ્ન નથી થયા? અહીંયા લગ્નની ક્યાં વાત કરો છો? અહીંયા ખાવા પીવાના ઠેકાણા નથી ને તમે લગ્નની વાત કરો છો? લો તારે જય રામજી કી. રામજી કી. ધીમંતલાલા, બોક્સ તો અસલી છે, પરંતુ તેમાં જે મટીરિયલ છે તે નકલી છે. જાણું છું. મને એક વાતનો જવાબ આપો. આજકાલ અસલી તાજમહેલ વેચો હે? વેચાવો છે આજકાલ? ભાઈ નકલી જ વેચાય છે ને. પથ્થરનો તાજમહેલ, કાચનો તાજમહેલ, રંગોનો તાજમહેલ, એ નકલ જ વેચાય છે. અને હવે તો એ નકલથી પણ લોકો કંટાળી ગયા છે.
હવે તો કાળો તાજમહેલ બનાવવો પડશે. હે? ધંધો છે, રૂપિયા તો કમાવા પડશે ને. એ બધી વાત મૂકો. મને મારા પપ્પાના રૂપિયા ક્યારે પાછા આપશો? હા, બધા બોક્સ કાલે દહેજ મંદિરથી રવાના થશે. કેસ આવી જશે એટલે તરત જ તને તારા રૂપિયા મળી જશે. પણ એક વાત, વાયદા કરતા વહેલા રૂપિયા પાછા માગો છો એટલે વ્યાજ અને નફામાં મારો હિસાબ થશે ને. મને ખાલી મારા પપ્પાએ આપેલા રૂપિયા પાછા જોઈએ. મારે એમાંથી એક પણ રૂપિયો નથી કમાવો. તો મને કમાવા દો. જો સાંભળ, તારા નામે કાર્તિક શેઠ સાથે હિસાબ હું કરીશ. જે કાંઈ નફો હોય એ બધો મારો અને 2-3 દિવસમાં તમને તમારા રૂપિયા મળી જશે. પણ કાર્તિક શેઠ છે ક્યાં? શેઠ માણસ છે, ગમે ત્યારે આવે ને ગમે ત્યારે જાય. ઠીક છે, તમારી સાથે મારી ડીલ પાકી. અગર તમે 3 દિવસમાં રૂપિયા પાછા આપ્યા તો જ, નહીંતર 7મા દિવસે હું તમારી વિરુદ્ધ પોલીસમાં કેસ કરીશ. યાદ રાખજો, હું કોઈના બાપથી ડરતો નથી. આને ધમકી સમજવી હોય તો ધમકી સમજી લો, પછી જે થશે ફોડ્યું લેશું. મારું આ સ્વપ્ન આકાશ, મારું આ સ્વપ્ન આકાશ. શેઠ માણસ છે, ગમે ત્યારે આવે ને ગમે ત્યારે જાય. ઠીક છે, તમારી સાથે મારી ડીલ પાકી. અગર તમે 3 દિવસમાં રૂપિયા પાછા આપ્યા તો જ, નહીંતર 7મા દિવસે હું તમારી વિરુદ્ધ પોલીસમાં કેસ કરીશ. યાદ રાખજો, હું કોઈના બાપથી ડરતો નથી. આને ધમકી સમજવી હોય તો ધમકી સમજી લો, પછી જે થશે ફોડ્યું લેશું. કાર્તિક શેઠ, આ સમજાવું નહીં હો. તમારા જેવા માણસ આવા નાના રોકાણકાર વ્યાજખોરથી ડરીને સંતાઈ જાય. નો નહીં. આ સમજાવું નહીં, આ મને સમજાવો. તમે સંતાયા કેમ? અરે મારા કાર્તિક શેઠ તો પોલીસ આવે ને તોય સંતાતા નથી. અને આવી ઘટનામાં તમારા જેવા સંતાઈ જાય તો મારે તો કૂવામાં જ કૂદકો મારવો પડે ને. એમ કૂવામાં પડતું મૂકવાની જરૂર નથી દિવંતલાલ. આ ગૌરવની વાત છે. જોયું ને, આ ગૌરવનો ગુસ્સો જાણતો હતો. તમે જોયું આ લાલચ કેવી બલા છે? જોયું ને તમે? 3 દિવસમાં એ તમારું કમિશન આપવા તૈયાર થઈ ગયો. બસ કાલે સાંજે હવે એના પૈસા આપી દઉં ને એટલે વાત પૂરી થાય. પણ કાર્તિક શેઠ, હું છેલ્લા ઘણા સમયથી જોઉં છું તમે તમારા બધા જ કામ પૂરા કરી રહ્યા છો. યોગેશ્વરને છોડાયો, વિરમજી પાસેથી લેવાની રકમ માફ કરી દીધી, ઉમાને પણ કંઈ દંડ ન કર્યો, અને છેલ્લા ઘણા સમયથી મોટા શેઠ પણ ધંધા તરફ ઓછા આવે છે. કંઈ સમજાવતું નથી શેઠ. તમે કહેતા હો તો આ માલ દહેજ બંદર પર રવાના કરું કે પછી રહેવા દો? ધંધાના અમુક ગણિતો સમય આવે બદલવા પડતા હોય છે ધીમંતલાલ. હા, નહેરોમાં 12 મહિના પાણી રહે ને તો એની વેલ્યુ નથી રહેતી, પણ દુકાળના સમયે આ કોરીકટ કેનાલોમાં પાણી ભરાય ને તો વાત કઈ ઓર હોય છે. નહીં શેઠ, નહીં. આ કંઈ સમજાવું નહીં. મને સમજણ પડે એવું કંઈક કહો. જો હું તમને શેઠ કહું છું ને, ભાઈ સીધું કહી દો. હું તમને કાયમ શેઠ કહેતો રહું એવી રીતે. દિવંતલાલ, જ્યાં સુધી માર્કેટમાં ડિમાન્ડ ઊભી ના થાય ને ત્યાં સુધી આપણા ધંધા નકામા છે. હવે 3 મહિના સુધી આપણી દવાઓ માર્કેટમાં નહીં હોય. બધા જ ભાગીદારને છૂટા કરી દેવાના અને આપણે દિવાળિયા બની જવાના. પછી સમય આવે 4 ગણો માલ માર્કેટમાં મૂકીને બધો જ પાક લણી લેવાનો. આ યોગેશ્વર, આ ગૌરવ જેવા ઘણાને છૂટા કરશું ને પછી પાક્કી યોજના બનાવીને 6 મહિના પછી બજાર લૂંટી લઈશું.
સમજો સમજો સાહેબ સમજો. પેટ ભરેલું હોય અને સામે 100 મિષ્ટાન પડ્યા હોય તો શું કામના? હવે સમજ્યા ધીમંતલાલ, હવે સમજ્યા. પણ હું 4 પેટ ભરીને મિષ્ટાન ઝાપટું દેવું છું. મને કશો જ ફેર પડતો નથી, કશો જ ફેર પડતો નથી. ચિંતા છે તો તમે કાલે જે પપ્પાને ફોન ઉપર ધમકી આપીને એની તમારી હિંમતને દાદ આપવી પડે. શેઠને ધમકી આપો છો. અચ્છા, એટલે આ શેઠના શેઠ નારાજ છે મારાથી, એટલે ગાડીમાંથી ઉતરતા નથી. કાર્તિક શેઠ, એક વાતનો મને જવાબ આપો, જરા વિચારીને જવાબ આપજો. લંકાને બચાવવી હોય તો વિભીષણની વાત માનવી જ પડે. તમારી બેન એની બેનપણીના રૂપિયા લેવા માટે હિંમત શેઠની ઓફિસે આવી હતી. મેં શેઠને ફોન કરીને ધમકાવ્યા નથી, માત્ર ચેતવ્યા હતા. વિશ્વાસ શેઠ, તમારે કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે. મેં આપને ધમકી આપવા માટે ફોન નહોતો કર્યો, મેં તો માત્ર આપને ચેતવ્યા હતા ને. વચેટિયાઓ જ્યારે ઝાઝી લાલચ કરે ત્યારે એમની આંખો એમના ભમરી જેમ ઊંચી થઈ જાય છે. જ્યાંથી આવ્યો છે ત્યાં પાછો પહોંચાડતા 1 સેકન્ડ નહીં લાગે મને. ને આવા તો કઈક યોગેશ્વરો બેંકોમાં વ્યાજ ભરીને મરી ગયા. રહી વાત વિભીષણની, વિભીષણ લંકાનો રાજા તો બન્યો પણ એનો કોઈ ઇતિહાસ નથી. લંકામાં એને ગદ્દાર કહે છે, ગદ્દાર. કોઈ પણ રમત રમતા પહેલા વિચારજો કે કાર્તિક પપ્પા તમે હદ બતાવવી પડે દીકરા, હદ બતાવવી પડે. કમિશન એજન્ટ છે, તારો પાર્ટનર નથી. એ ફોન કરીને તને બોલાવે કે તું ફોન કરીને એને બોલાવે? છે પપ્પા, મિત્ર છે, શું ફરક પડે છે? ફરક પડે છે દીકરા, બહુ મોટો ફરક પડે છે. કૂવાને કૂવો જ કહેવાય, એને નદી કહીએ એટલે વહેવા ના માંડે. કૂવામાંથી બહાર કાઢવું પડે. આવા વચેટિયાઓએ, કમિશન એજન્ટોએ જ મેડિકલ બિઝનેસને શાકભાજીનું માર્કેટ બનાવી દીધું છે, માર્કેટ. આ ધીમંતને જે ઓળખી જાય એનો સાથ આપે, કાં તો આ દુનિયા છોડી દે. સાંભળ, દહેજ બંદર પર આવતો માલ બદલી નાખ. એની જગ્યાએ નકલી માલ રવાના કરો, અસલી માલ આપણા ગોડાઉન પર રવાના કરો. હવે આ ધીમંત શેઠ બનશે. અને કાર્તિક, તને હું જેલના સળિયા ના ગણાવ તો મારું નામ પૂછી લેજો, ધીમંત લાલ વણિક લાલ. તમારે તમારી જે રમત રમવી હોય તે રમજો ધીમંતલાલ, પણ એક વાત યાદ રાખજો, મારી સાથે જો તમે ગદ્દારી કરી છે ને તો તમારા શેઠ બનવાના સપના તો ભૂલી જ જજો. અરે જીવતા રહેશો તો શેઠ બનશો ને. તમારા શેઠ આગળ તેના પિતાનું નામ છે અને તે નામ ભૂલતા પણ હું વાર નહીં કરું. મારું આ સ્વપ્ન આકાશ, મારું આ સ્વપ્ન આકાશ. અરે તમે બંને જણા અહીંયા એક સાથે? અમે સિક્કાની એક જ બાજુ છીએ,
પણ તમે અહીંયા શું કરી રહ્યા છો? અરે એકચ્યુઅલી આ મિસ્ટર ધીમનલાલનો માણસ મને મળવા આવવાનો હતો અને થાક્યો તો સવારનો એટલે થયું કે થોડી વાર બેસી લઉં અને જો માણસ ના આવે તો હું તો બસ પકડીને ઘરે. તમારી બાઇક ક્યાં છે? સાચું કહું તો હપ્તા ના ભરી શકે એટલે બેંકવાળા પાછી લઈ ગયા. તો તમારા રૂપિયા હજી પાછા નથી મળ્યા? ના. ને તમારા પપ્પાની મેટરનું શું થયું? તમને મળી ગયા? હા, બહુ મોટી શરત જીત્યા પછી. એમાં વળી શાની શરત? એ જ વ્યાજ કપાત પછી મૂડી પાછી મળી છે. હું તો તમને એટલું જ કહું છું, તમે પણ વચ્ચેનો રસ્તો કાઢી લો, નહીં તો લાલચી માણસો તમને પાયમાલ કરી દેશે. તમારી હિંમતને દાદ દેવી પડે. તમને તમારા રૂપિયા પાછા મળી ગયા, પણ મારે તો કાગળિયા પર પપ્પાની સહી છે એટલે રૂપિયા પણ પાછા મળે એમ નથી. તોય જોઉં છું 3 દિવસમાં કશું નિરાકરણ આવશે એનું. બાકી કેવી ચાલે તમારી ઓપીડી? વિશ્વાસ સર આવે છે કે મયુર સર? ના, વણિક સર અને વિભા મેમ ભણાવે છે. ઓહ, વણિક સર અને વિભા મેમ આવે છે. બંને ખૂબ જ સરસ ભણાવે છે. અને વણિક સર તો ખૂબ જ જાણીતા પીડિયાટ્રિક સર્જન છે. એમને તો ઘણી ઇન્સ્ટિટ્યૂટ્સ બોલાવતી હોય છે. અમે એમના લેક્ચર કદી મિસ નહોતા કરતા. ઓહ, તો તમે બાળકોના નિષ્ણાંત બનવાના છો? યસ, વિશ્વાસ સર જોડે વાત થઈ ગઈ છે અને એમની હોસ્પિટલમાં હું ચાઇલ્ડ કેર વિભાગ શરૂ કરવાનો છું. આમ પણ વિશ્વાસ સર મને કહેતા હતા કે હું ઇન્ડિપેન્ડન્ટ સેવા આપી શકું છું. અને 3 દિવસના સ્કૂલ ચેકઅપ રાઉન્ડમાં હું હેડ હતો. બધું જ સરસ રીતે પાર પડ્યું. તમે કઈ દિશામાં જશો? બસ આ યોગીની મને ડ્રોપ કરી દેશે. અરે એમ નહીં, તમે ડોક્ટરી લાઈનમાં MBBS પછી કઈ તરફ જશો એમ પૂછું છું. ઓકે, ગાયનેક સર્જન બનીશ. કારણ કે સ્ત્રીઓ ઘણી બધી વખત એમના રોગ છુપાવતી હોય છે અને એમના કપડાની જેમ એમને સાચવતી હોય છે. તો મારું માનવું છે કે હું એ જ દિશામાં આગળ વધું. ગુડ, વેરી ગુડ. ક્યારેક સમય મળે તો આવો. ડૉક્ટર હેમલતા દેસાઈ તમારા માટે સરસ છે અને એ લેડીએ ખૂબ જ એક્સપિરિયન્સ મેળવ્યો છે. એવું હોય તો તમે યોગીની સાથે વાત કરીને ડૉક્ટર હેમલતા દેસાઈ જોડે જ રહો. પ્રેક્ટિકલ સારું કરશો તો શું થિયરી વધારે સારી રીતે સમજાશે. ના, મારું માનવું છે કે પ્રેક્ટિકલ સારું કરશો તો થિયરી સારી થશે. જસ્ટ અ મિનિટ. તારે આની સાથે ગપ્પા જ મારવા છે કે પછી ઘરે જવું છે? નહીં યાર, એ બહુ દુઃખી છે તો મને થયું કે એની સાથે થોડીક વાર વાત કરી લઉં. તને એવું થાય છે કે તું એની સાથે વાત કરે? હા, મને એવું થાય છે. મીન્સ તને ગૌરવ ક્યાંક પસંદ આવવા લાગ્યો છે એમ જ ને? નોટ બેડ, તે સારો છોકરો છે અને ભવિષ્યમાં સારો ડૉક્ટર પણ બનશે. તું કહેતી હોય તો તારી અને ગૌરવની વાત કલા માસી સામે કરું? શું યોગીની, હજી આપણે સ્ટડી પૂરી કરવાની છે અને મને આ યોગ્ય સમય નથી લાગતો. એઝ એ ગુડ ફ્રેન્ડ વાત કરીએ અલગ છે. અને હા, મમ્મીને કંઈ ના કહેતી, નહીં તો વાત બગડી જશે. અને તે વિવેક રામદાસ વિશે ઘરમાં વાત કરી? કહેવાતી હોય, એમના નિર્ણયને વશ થઈને મેં હા પાડી છે કે રવિવારે બોલાવી લો એટલે આ વાત પતે. આ રવિવારે? અરે આ રવિવારે તો કાર્તિકભાઈના લગ્ન માટે સલોની મારા ઘરે આવવાની છે. તું સોમવારે રાખ, હું ચોક્કસ તારા સાથે રહીશ. ઓકે, હું પપ્પાને કહીશ સોમવારે બોલાવીશું, પણ તારા વગર તો કંઈ જ નહીં. હા હા, શું છે સોમવારે? ઉમાને જોવા માટે છોકરો આવવાનો છે. ઘરરાએ તો બધાએ પસંદ કરી લીધો છે. બસ ઉમા હા પાડે એટલે તરત જ સગાઈ. ચાલ ઉમા, હવે આપણે નીકળીશું. ભલે છે નિરાકાર, જીતીશું સ્ત્રીત્વનો અધિકાર. ઓ રે સખી મારે જાવું પેલે પાર. ઓ રે સખી